સરકારી અને સાર્વજનિક મિલકતોને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વો સામે ડભોઈ પોલીસે લાલ આંખ કરી છે। ડભોઈ તાલુકાના સેગોવાડા ગામની સીમમાં નવી બંધાતી બૈતુન નૂર સિટી સોસાયટીના ભાગીદારો દ્વારા નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં મોટા પાયે તોડફોડ કરી ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનું એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં બાંધકામ ચાલુ રખાયો। આખરે સોસાયટીના ભાગીદારો સહિત 4 શખ્સો સામે ડભોઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો। સરદાર સરોવર નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર ભાવનાબેન રાઠવાએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર સેગોવાડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નિગમની કેનલનો કેટલોક ભાગ તોડી અને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો। ત્યાં નવી સોસાયટીનું બાંધકામ ચાલી રહ્યું હોવાની માહિતી વિભાગને મળી હતી। આ માહિતીના આધારે ગત 16 એપ્રિલના રોજ અધિકારીઓ સ્થળ તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી। નવી બનતી સોસાયટીની સાઇટ પર આશરે 285 મીટર લંબાઈ 15 મીટર પહોળાઈ ધરાવતો સરકારી કેનલનો આખો ભાગ તોડી નાખવામાં આવ્યો હતો અને એટલું જ નહીં, કેનાલની માટી હટાવીને આખી જમીન સમતળ કરી દે ગેરકાયદેસર રીતે કબજો જમાવી દેવાયો। નર્મદા નિગમ દ્વારા આ ગંભીર બેદરકારી અને નુકસાની અંગે સોસાયટીના ભાગીદારોને નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસમાં કેનાલમાં જે તે પૂર્વવત સ્થિતિમાં લાવી આપવા માટે આદેશ પણ કરવામાં આવ્યો હતો। જો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ભાગીદારોએ તો આ નોટિસનો કોઈ જવાબ આપ્યો ન તો સરકારી મિલકતને સરખી કરવાની તજદી લીધી। ઉલટાનું તેઓએ કેનાલની જમીન પર બંને છેડે પાકા ચણતરવાળા ગેરકાયદેસર કૂવા બનાવી દીધા। આ બંને કૂવાની વચ્ચે પાઇપલાઇન પણ બિછાવી દીધી। નોટિસો મળ્યા બાદ પણ સોસાયટીનું બાંધકામ બે રોકટોક ચાલુ રાખવામાં આવ્યું હતું। સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને ગેરકાયદેસર દબાણ કરવાના ગુનામાં નર્મદા નિગમના અધિકારીની ફરિયાદના આધારે ડભોઈ પોલીસે રહીમ ફિરોજભાઈ ખત્રી રે બોડેલી બસ ડેપોની સામે અલીપુરા, નાસિરભાઈ વડોદરાનો રહેવાસી જાવેદભાઈ વોરા અને હનીફભાઈ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ અને આરોપીને અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે।